હવે આપણે હોટલે રોકાણા હતા આ બે વસ્તુ લેવા. 4 નવા આપણા અહીં પડ્યા છે. આ અમારા તારાપુરની ફેમસ હોટલ છે ભાઈ, પેરામાઉન્ટ. તો મળીએ આપણે ઘરે જઈને. સ્વાગત છે તમારું અમારા ન્યૂ બ્લોગમાં. તો આપણે થઈ ગયા છીએ ફ્રેશ અને હવે જઈએ છીએ આપણે ઓફિસ. અને કાલનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. આજે કંઈક મજા આવશે એવું જ બનાવશું. ડેલી આપણને તમને બધાને મજા આવે ને એવું જ બનાવશું, પણ તમે વ્યૂઝ સારા લાવો તો મજા આવશે. તો જોડાયેલા રહેજો. આજે આપણે ચક બહાર જવાનું છે તો મજા આવશે. જોડાયેલા રહેજો. રસ્તો જોઈ લો તમે. આ છે આપણી રોયલ સિટી, માર્કેટ વાળી છે. તો જોડાયેલા રહેજો, મજા આવશે. આખો બ્લોગ જોજો ને તો મજા આવે. અને આપણે ફેસબુક આઈડીમાં પણ આપણા બ્લોગ મૂકીએ છીએ, તો એમાં પણ સપોર્ટ જરૂરથી કરજો મારા ભાઈઓ. તો મળીએ આપણે ઓફિસ જઈને, તો જોડાયેલા રહેજો. ઓરા છે આપણી ચપચપાઈને જ જાય ભાઈ. તો હેલો ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ ઓફિસ. ઓફિસ તો રોજ હું નિકુલભાઈ બે જ હોય છે. તો જોડાયેલા રહેજો, મજા આવશે આજના બ્લોગમાં. આજે કંઈ બહુ કામ છે નહીં સર નિકુલભાઈ? કામ નહીં ને બહુ. ગુડ મોર્નિંગ ગાઈસ. ગુડ મોર્નિંગ કહે છે નિકુલભાઈ. તો જોડાયેલા રહેજો, મજા આવશે. કી આવી જઈશ. અને ભાઈ જેના ટ્રેક્ટર લેવા હોય સંપર્ક જરૂરથી કરજો. હો, આપણો ફૂલ સ્ટોક અવેલેબલ છે. તો મળીએ આપણે આગળ, હમણાં બધા આવશે ત્યારે. તો હેલો ગાઈસ, હવે આપણે જવાનું છે તારાપુર કામથી. તો હવે લેજેન્ડર આવશે, લેજેન્ડરમાં જવાનું છે આપણે. તો જોડાયેલા રહેજો. હમણાં આવશે લેજેન્ડર. તો તમે જોઈ શકો છો આપણી લેજેન્ડર આવી ગઈ છે. આની મેં જોવાનું છે આપણે. તો મળીએ આપણે તારાપુર જઈને. તો ગાઈસ, આપણે આવ્યા હતા તારાપુર હોસ્પિટલ. ત્યાં આપણને બે ભાઈ મળી ગયા છે. શું ભાઈ તમારું નામ શું? શર્મા છો ને? હા ભાઈ, જો શર્માળા લે. આમથી આગે અમારા જીજાજી આવે છે. તો ભાઈ હોસ્પિટલ આપણને બે ભાઈ મળી ગયા છે. થોડાક શરમાય છે, કઈ શરમ હું હમણાં હટાવી દઈશ. જો આવી ગયા છે ભાઈ ચા લઈને. આટલી બધી ગંગા પી જાય છે તમે? હા, દાતા કાઢ છો. અમારા મિત્ર મયુરભાઈ વલ્લીવા ચા તમારી દુકાન ચાહી ભાઈ? તમારી દુકાન ઘરે જ બનાવે? હાટ, અમારા ચા ના શોખીન છે ભાઈ. સવારના નહીં ના નહીં લેવું જોઈએ. દવાખાને આવ્યા કે એવું થોડું હોય ને, નાવાનું નહીં. હલે ભાઈ, તમે નહીં ના સાચી કહે. ના ના ના, જુઠ્ઠું. જોઈ ના, તમે એકલા જ રહી ગયા. હા, આપણી ચા મળી નથી અમને. આ ત્રીજી પાલી છે. જો બે તો અહીં ખાલી જ છે અને ત્રીજી. સવારમાં ચા મળી નહીં અમને. મને કીધું હોત તો હું આપી જાત. હા, ચા આટલું બધું શરમાવાના હતો. હવે આપણે હોટલે રોકાણા હતા આ બે વસ્તુ લેવા. 4 નવા આપણા અહીં પડ્યા છે. આ અમારા તારાપુરની ફેમસ હોટલ છે ભાઈ, પેરામાઉન્ટ. તો મળીએ આપણે ઘરે જઈને. હેલો ગાઈસ,
આપણે ધોળકા આવી ગયા છીએ પાછા રિટર્ન. આપણી જોડે આપણા જીજાજી બેઠા છે. તો હવે આપણે ઓફિસે ઉતરી જશું. તો મળીએ આપણે ઓફિસ જઈને. તો જોડાયેલા રહેજો. ફાઇનલી આપણે જ્યાંથી બેઠા હતા ત્યાં ઉતરી ગયા છીએ ડ્રાઈવ કરીને. હવે આપણે ઓફિસ આવી ગયા છીએ. હેલો ગાઈસ, તો આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ. હા, રાજા સાહેબ બેઠા છે. તો અમારા ભાઈ, તમે ભાઈ પાસ થયો કે ન પાસ? તમે ભાઈ ત્રણમાં ન પાસ? વાહ ભાઈ વાહ. એટલે વેફર ખાવશો એ ખુશી? હવે ફોન પર હડતો રહે, પાસ ના થઈ જાય ને ત્યાં સુધી. હા ભાઈ, તો ખુશીના માહોલમાં છે આડા પડી. એ તો તું પાસ ના થયો હોત તો તને ના મળત ને. શું કીધું તને આપવાનો ફોન? શું જમી? હવે અમારો હેતુ પાસ થઈ ગયો છે અને હર્ષુનો પાસ થયો છે, એટલે એને ફોન આપવાનો નહીં થોડાક દાડા. એટલે થોડોક મૂર્જાઈને બેઠો છે, જો થોડોક સેડ છે રોજ. ફાઇનલી ગાઈસ, આપણે મરચું લેવા જવાનું છે કલીકુંડ. તો જોડાયેલા રહેજો. આપણે જવાનું છે હવે મરચું લેવા. તીખું મરચું લાવવાનું હોય, એટલે બહુ તીખું નહીં લાવવાનું હા પાછા. તો મળીએ આપણે મરચું લેવા જઈએ અહીંયા જઈને. તો જોડાયેલા રહેજો આપણી સાથે. આપણી ઓરા ઓલ ટાઈમ જિંદાબાદ. આમથી સાધનો આવે છે જમજો એમ. આમથી કોઈ નહીં આવતું. તો ફાઇનલી આપણે રોડે ચડી ગયા છીએ. કલીકુંડ પોકવા આવ્યા છીએ. તો મજા આવશે, જોડાયેલા રહેજો. મરચું લેવાનું છે આજ આપણો વારો આવે છે મરચું લેવા જવાનો. જો અહીંયા આપણા 4 નવા પડ્યા છે. તો આપણે પોકી ગયા છીએ કલીકુંડ. કલીકુંડ બહુ આઘું નહીં થતું આપણા ઘરે, એટલે વાંધો નહીં. તો ભાઈ આપણે મરચાવાળા અહીંયા પહોંચી ગયા છીએ. એક ભાઈ સાઈડ કાપવા જાય છે, બોલો. આપણી સાઈડ સિગ્નલ આપે ને તોય. તો આ જગ્યા છે, આ જગ્યાએથી આપણે મરચું લેવાનું છે. તો જોડે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મરચું લેવા. મોટી દહીં દુકાન છે. આપણે 2 જાતના મરચાં લેવાના છે. તો આજે તો આપણી વારી છે મરચું લેવાની. તો ભાઈ ફાઇનલી આપણે મરચું લઈ લીધું છે 2 કિલો. હવે આપણે નીકળી જઈશું ઘરે જવા માટે. જોડાયેલા રહેજો ભાઈઓ. ટ્રાફિક છે પણ આપણે તોય વાર લેવાની છે ગાડી. તમારો ભાઈ તમને ખબર ના હોય તો રાઈડર છે. ગમે અહીં નીકળી જાય આપણી વાળા. સાચું કહું છું, ગમે અહીં નીકળી જ જાય સટ દઈ. વાર તો લાગે જ નહીં જરી કઈ. અત્યારે તો પણ રોડ ખુલ્લો છે. લાઈટો તો આપણે ચાલુ જ નથી કરી, બોલો. અત્યારે લાઈટો ચાલુ કરી. મને એવું હતું કે આરું અંધારું જેમ લાગે છે, આ લાઈટો ઉપર ચાલુ છે તોય. પણ આપણે બેદરકારી હતી, લાઈટો જ નથી કરી. તો મળે આપણે, ચલો ઘરે જઈને. આવી નાની મોટી તો ભૂલો થતી રહેશે. અને આજનો બ્લોગ કેવો લાગ્યો એવું જરૂરથી જણાવજો.
તો મળીએ આપણે ઘરે જઈને. તો જોડાયેલા રહેજો બધા. મજા તો આવશે જ તે તમને બધા. બ્લોગ તો આપણો એવો જ બનાવશું. એટલે હવે પછી તો બ્લોગ કંઈક અલગ રીતના જ બનશે, મોજવાળો. તો હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છે ઘરે. આજે યાર થોડુંક બહુ લેટ થઈ ગયું છે. આજે મેચ પણ હતી, ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડની. તો મેચ જોઈ આપણે, મેચ પૂરી થઈ. તો કીધું આપણે વિડીયો થોડો એડિટિંગ કરી દઈએ. તો આજનો બ્લોગ આપણો અહીંયા સમાપ્ત થાય છે. તો મળીએ આપણે કાલના બ્લોગમાં. અને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી બતાવજો હો. બધા કહેજો મને. આવા રોજ વિડીયો બનાવવા જ છે, એક નંબર. તો મળીએ આપણે કાલના બ્લોગમાં.